ચુનીરામ ભીખારામ મહારાજના સાનિધ્યની અંદર ચુનીરામ મહારાજે ખૂબ સુંદર આયોજન કર્યું છે. ખૂબ આનંદ થાય છે કે અત્યાર સુધી અમે ભજનમાં ગયા ને તો દાદાના તિથિ પાછળ, માતાજીની તિથિ પાછળ આવા ભજનમાં ગયા છે. આજ પહેલો આવો મેં પ્રસંગ જોયો કે ચોલ ક્રિયા પાછળ પણ આવો સરસ મજાનો ઉત્સવ, અરસપરસ દર્શનના સુંદર એવા લાભ અપાયા છે. મહાન જ્ઞાનીઓ, મહાપુરુષોના સુંદર દર્શનનો એમનો લાભ આપે છે. એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. એમની લક્ષ્મી આજે મહાલક્ષ્મી થઈ રહી છે. નારાયણ ભગવાન તો કહે છે કે જ્યાં મારી ભક્તિ હોય ત્યાં જ હું હોય છું. જ્યાં ભક્તિ હોય ત્યાં જ લક્ષ્મી માતા હોય છે, નહીતર વિત રૂપે હોય પણ મહાલક્ષ્મી રૂપે નથી હોતા. આજે એમના ઘરની લક્ષ્મી એ પોકાર પાડ્યો છે કે હું મહાલક્ષ્મી રૂપે તમારા ત્યાં સતત હાજર છું. અને આવા સતત પ્રસંગો એમના ત્યાં કરાવતા રહે એવા આશીર્વાદ સાથે અમારી વાણીને આગળ દોર આપું છું. ડાયસ પર બિરાજમાન ભીખારામ મહારાજ, હમણાં જ એમણે વખાણ કર્યા કે બધા સંતો પોતાનું કામ મૂકી અને અહીંયા તમને બધાને ઝઘડવા આવ્યા છે. એમની આ બધા સંતોએ નિરાતનો ભેગ ધારણ કર્યો છે, એટલા માટે જ એમનું નામ ભીખારામ મહારાજ છે. નિરાતનો ભેગ ધારણ કરે છે. સતત એમના પ્રોગ્રામ ચાલુ જ હોય છે અને આપણે સંતોને જગાવતા રહે છે. મહેન્દ્રરામ મહારાજ એ પણ સતત નામ જ એમનું છે મહા ઇન્દ્ર, ઇન્દ્ર કરતા પણ મહાન એવા મહેન્દ્રરામ મહારાજ આપણા તરફથી એ અયોધ્યા પણ જઈ આવ્યા છીએ. ભગવાન દાસ મહારાજ નામ જ ભગવાન છે. કીર્તનરામ મહારાજ એ પણ સરસ નામ છે, કીર્તનરામ મહારાજ. બધા સંતો નામી કાંતિરામ મહારાજ એમણે પણ અત્યારે કીધું કે બધા સંતો મહંતો દિવસ દરમિયાન પોતાનો વ્યવહાર દરમિયાન જે રોજીરોટી માટે જે કરવાનું એ કરે છે અને સાથે ભક્તિનો વેપાર કરે છે. બધા સંતોના ચરણની અંદર નામી અનામી સંતો મહંતો અમારા ધર્મિષ્ઠા મહારાજ મહેન્દ્રરામ મહારાજની સાથે હોય છે. એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બધાના ચરણોને એમને કોટી વંદન. આજનો એક સુંદર યોગ પડે છે કે વસંત પંચમી. સરસ મજાનો યોગ છે વસંત પંચમી. વસંત પંચમી માં સરસ્વતીની ઉપાસના, જ્ઞાનની ઉપાસના, સરસ મજાની જ્ઞાનની ઉપાસના થઈ રહી છે. બીજું કે આજે સંતો મહંતોએ ઘણા લોકો વેલેન્ટાઇન ડેના બદલામાં અત્યારે માતૃ પિતૃ પૂજન દિવસ આપણે કીર્તના મહારાજે કહ્યું હતું. માતૃ પિતૃ પૂજન દિવસ આજે માતા પિતાનું પૂજનનો દિવસ છે. હવે આવું કેમ કરવું પડ્યું? એક નાનકડી વાર્તા કરીશ કારણ કે આપણે સંતો સાંભળવા છે, બહુ વાત નહીં આગળ લઉં હું. ગણપતિ બાપા જેનું આપણે દરેક પ્રસંગની અંદર સૌથી પહેલા એમનું નામ લઈએ છીએ એવા ગણેશજી. જ્યારે કાર્તિક અને ગણેશજી બે રમતા હતા ત્યારે રમતા એમ થયું હું મોટો. ત્યારે એ શંકર ભગવાન પાસે ગયા કે અમારા બંનેમાંથી મોટો કોણ? એટલે આમ તો કાર્તિક મહારાજ મોટા હતા ઉંમરમાં, પણ જ્ઞાનની અંદર મોટો કોણ? ત્યારે શંકર ભગવાને કીધું કે તમે બંને જાઓ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો. પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવે એ મોટો. કાર્તિક તો ખુશ થઈ ગયા કે મારે તો મોરનું વાહન છે, ઉડીને ફટાફટ પ્રદક્ષિણા કરીને આવી જઈશ. ગણપતિનું વાહન ઉંદર, ગણપતિ વિચારવા લાગ્યા હું કેમનું આવી જઈશ? એટલે શાંતિથી બેઠા. એમને યાદ આવ્યું કે માતા પિતાના ચરણોમાં જ ચારે ધામ છે. માતા પિતા એ જ ભગવાન છે. અને ત્યારે એમને શંકર ભગવાન અને પાર્વતી માતાના સિંહાસન પર બેસાડી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એમને પ્રદક્ષિણા કરી હતી. અને પેલા જ્યારે પ્રદક્ષિણા કરતા હતા ને કાર્તિક મહારાજ આવી ગયા કે હજુ તમે નીકળ્યા જ નથી. ત્યારે શંકર ભગવાને કીધું કે એને તો અહીંયા અમે જ માતા પિતા માની અને અમારી પ્રદક્ષિણા કરી. આજથી સૌથી મોટો એ ગણેશ છે અને આજથી તારી પહેલા દરેક પ્રસંગની અંદર પહેલું તારું પૂજન થશે, પછી જ બીજા દેવોનું પૂજન થશે. એટલે આપણે ગણપતિનું પહેલા પૂજન કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિની આજ યાદ કરીએ છીએ. એમની યાદમાં માતા પિતાનું આપણે પૂજન કરીએ છીએ. પૂજનનો દિવસ આજનો દિવસ પૂજન તરીકે આપણે ઉજવીએ છીએ. હમણાં મહારાજે બહુ સરસ વાત કીધી કે સંતોનો સંગ કરવાથી આપણું જીવન ધન્ય થાય છે. આપણે હું
ક્યાંથી આવ્યો એની સમજણ પડે છે અને આપણે અત્યાર સુધી શું કરતા હતા એનું ભાન થાય છે કે અત્યાર સુધીના આટલા વર્ષ અમે ક્યાં કાઢ્યા. જો પહેલા આવા શબ્દ મળી ગયા હોત તો જીવન ધન્ય ધન્ય થઈ ગયું હતું. એની નાનકડી વાણી ગઈ, હું મારી વાણીને વિરામ આપીશ. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. 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 સંતોના સંગમાં હે ભક્તિના રંગમાં. સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. સંતોનો સંગ તો પારસમણી છે. 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 લોઢું સોનું બની જાય સંતોના સંગમાં. લોઢું સોનું બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં. જીવન ધન્ય બની જાય